પાકો માલ હો, પાકો માલ. હું તો કાયમિકને માટે હજી વિચાર કરું કે ગામડામાં હવે તો શાહી મળતી બંધ થઈ ગઈ. હજી ન્યાય તમને કોઈ દૂધની બાટલીઓ ચાલુ થઈ. ખાવું છે સારું, પૈસે ટકે સગવડતામાં વધી ગયા, પણ સારું ખવાતું નથી. હવે જે ગામડાની અંદર કાંઈ હતું નહીં, છતાંય તમને કહું ઘી દૂધના દુધાણા તમને કહું બહાટી બોલતી હતી, એટલે રંઢા જેવા થયા ને. આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, એ વખતમાં 30 વર્ષ પહેલાની વાત કરું, અમારી બાઈએ જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવ્યો. જે આજના છોકરો નથી. શું કામ? બિચારાને પાકો માલ જ નથી મળતો. એ તો અમારે ભેહું ગાયું દૂધતા હતા એટલે પાકો માલ મળતો હતો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરીઓ, આ પાકો માલ. જે અત્યારના છોકરાઓ નથી મળતું. શું કામ? બિચારો મહાનગરમાં કોને કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાહે તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કાઢતી હોય. આ બિચારા નાના ક્યાં છે? અમારી જેવા છેડાય ન આવે. શું વાતો કરો તમે? પાકો માલ ખવડાવો અને મજબૂતાઈ. કોમ્પ્લેન બોય થી કોઈ મોટું નથી હજી સુધી. અહીં કોણે બોરમીટા પીને મોટા થયા? બોરમીટા એટલે હું તો કહું, આ આપણે અમારે એક મિત્ર આવ્યો યુએસ થી, કાકા, પછી પાકા માલમાં જવું છે. યુએસ થયો ને મને કે હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. મેં કીધું હાલો ગાંડીગીર ફરવા જાય. મેં ફરજામાં હોંડું બારું કાઢ્યું. ફરજો એટલે હું ખબર નથી ખબર ને, એ જ વાંધો ને. મોકે આવ્યા તમે બધા. ફરજો એટલે જ્યાં ગાયું ભેહું બળદિયા બાંધ્યા રહે તેને ફરજો કે. એ ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખું ને પછી ગાંડીગીરમાં બે જતા હતા. વાહે બેઠો છે ને મોબાઈલથી આમ કરતો હોય છે. મને કે સ્ટોપ લોકેશન. મેં ધીમે ધીમે, હો બાપુજીની ઓસરી નથી, બાને હાથ પડો બા નો નીકળે, આમાં ડાલામાં થવા બુકડો થઈ જાવ, સંપલા પડ્યા રહે, ગામ ગોતતું રહી જાય. સ્ટોપ લોકેશન. મેં શું છે? મને કે તમારા ગુજરાતની ભેંસો કેટલી ડિસિપ્લિન વાળી છે, કે તમારે એની ભેહું કેવી સમજણી એમ. મેં કાં કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગે ઉઠીને બાય છાણા થાય પાછા. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. છાણા શું કામમાં આવે? મેં કે આ રવિવાર છાણા થઈ પણ આવતા રવિવાર છાણા હુકાઈ જાય ને સોમવાર સુલામ જાય. સુલો એવો શીમણી સુલો હળગાવો, અહીંયા ધોવાડો અહીં નીકળે. જેવું માવડિયું હળગાવતા આવડ્યું ને એવું આજ સુધી પુરુષોને હળગાવતા આવડ્યું જ નહીં. આમ સમજાય તો છે ને હું કહું? હા, એ પછી હવે પછી અડધું તમે ગોઠવી લેજો ધીમે ધીમે, કેમ કે હું ધીમે ધીમે ચોથા ગેરમાં નાખવાની તૈયારીમાં છું. જેવું માવડિયું હળગાવતા આવડ્યું એવું હજી પુરુષો ન આવડ્યું. પુરુષો હળગાવે તો એટલામાં ને એટલામાં ધુવાડો નીકળે. માવડિયું હળગાવે 4 ઘેરે ધુવાડો નીકળે. અને બા એવા ઓ પાછા હમણાં હાથ બા બેઠા ને પૂછતા બા એ બા. મેં કે ખબર જોઈ સાંભળા જે મોરે ને આવો ભગરી બેન પાડો હતો, રણકી મરી ગયો. જે મોરે હું? મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું? મેં હે બા તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો ને. હે? મેં તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો. મને કે કોની કરવી? બધું હાજર છે. એમાં હળગે નહીં ને એમ. ઈ તાવડીની દારોધારનો બા રોટલો ઘડીને ખવડાવે, બપોરે ખવડાવે તો સાંજ સુધી ભૂખ ન લાગતી. આ ભૂખ ક્યાંથી ઉઘડી? એડવર્ટાઈ આવી નથી. આ બોરમીટા વાળા ચોખ્ખું કે દૂધ કી શક્તિ બઢાય, એને ખબર પડી ગઈ. દૂધ પીલવાનું મશીન આવી ગયા. દૂધમાં કોઈ હવાદ હોતો નથી. દૂધ હવાદ વગરનો દૂધનો ગ્લાસ ભરો ને એમાં બોરમીટા લાવીને 2 ચમચી હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવો. તમારા છોકરા અહીંયા રહે, બોરમીટા વાળાના મોટા થાય. એમાં મોટા છે. મને કે આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે? એ તો પણ 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જાગવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય શોખી. હવે આ બધું નારાયણ કરો ભડકો થાય. નકર એ પેલા ક્યાં હતું? પણ એક વસ્તુ મેં માર્ક કર્યો, અસુવિધા મોટા કર્યા છતાંય બાએ 35 જણાના ટોળા હાચવા. 15 દિવસની હેલી થઈ તો કોઈ દી બાએ એમ ન કીધું કે આજે બળતણ પલ્લી ગયા છે, છાણા પલ્લી ગયા છે, આજે કાંઈ નહીં થાય, સાહે વઘારીને ખાઈ લ્યો. કોઈ દી કંઈ કીધું? મારું રામ ભલું કરી. એ એક જોયા જેવું. બા એટલે પ્રકૃતિનો શબ્દ બા, કે એને બધું હાંચવી લીધું. 10 છોકરાઓ એક પાલોમાં બાએ મોટા કરી દીધા. અને બા પાછી કેટલી સાત્વિક બા, તમે જોવો તો ખરા. એનો હાડલો જ મૂળ 250 રૂપિયાનો આવે. ખાલી 250 રૂપિયાનો હાડલો આવે. 3 વર્ષ હાડલો પહેરે અને હાડલો જળી જાય પછી એનું ગોદડું કરે.
અને કદાચ કોઈ બેન દીકરી આણું આવવાની હોય તો એ નાના નાના ભાણિયા ભાણિકીઓની નાની નાની ગોદડીયું કરે અને એ બધું હાંસવી રાખે. લ્યો, હું તો હજી કાયમિકને માટે કહું, આ લાઈમાં સાંભળતા હોય એને કે 20-30 હજારના બ્લેન્કેટમાં વેચના રૂસડાવાળા બ્લેન્કેટ મળવાળો હાથ ફેરો લહરી જાય. હો, એવા બ્લેન્કેટમાં જેથી નીંદર ન આવે તેથી આપણા બાએ શિવેલું એકાદું ગોદડું હોય ને એ કબાટમાંથી કાઢી અને ઓઢીને હુઈ જાય. તમને માના ખોળામાં માથું નાખીને હુતાવી એવી નીંદર આવશે. કોક દી કી ગોદડા બારા કાઢો. આ તો ધોવા પડે એટલે હેકેલીને મૂકી દીધા ને, ધોવા પડે એટલે હેકેલીને મૂકી દીધા. એ બાએ જે બાજરાના રોટલા ખવડાવીને મને તમને મોટા કર્યા, સાત્વિકતાથી મોટા કર્યા. કેવી સાત્વિકતા! અત્યારની મમ્મીઓ કદાચ ઓપ્શન આપે, લ્યો જમવાના, છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, અરે મારું ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવે, મેગી નથી ખાવી, બેટા પાત્રા બનાવે, બેટા ફ્રેન્કી, આઈ ડોન્ટ લાઈક ધીસ ફ્રેન્કી મોમ. લે આલે આટલું બધું ઓપ્શન આપે. અમારી બાએ ઓપ્શન નું આપ્યું. સ્વાદીનો એ વકલો અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢીમાં જ મોટા છે. આવી રીતે આમ હાથ ભાંડવડા લાઈનમાં બેઠા હોય ને અને કઢીનો પાટિયો લીટા પાડ્યા આવે ને, તમે પૂછી બા શું બનાવ્યું? કઢી કે ને એટલે આમાં 3 સટકે. હું નહીં ખાવ. એ હું નહીં ખાવ એવો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ? ખાઈને રીધી સીધી ત્યાં બીડીઓ ઠારતા હોય, અહીંથી અવાજ કરે, આને કઈ કેવું છે, એકની વાહે 2 બગડે. આન પછી દાદો ઊભો થાય, કેડે હાથ દઈને હાથેની સામું જોવે. ઓપ્શન એક જ આપે, ખાવું છે કે મારે ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો સૌજી કાકા. એટલે તો ખંભા મજબૂત રહ્યા. અત્યારનું છોકરું તમે જોજો, કાસા માલવાળું આમ હાયલું જાય, ધોયડું જાય, પડી જાય, સોંટી જાય, ઊભું ન થઈ શકે. મમ્મી બિચારી આફળી ફાફળી, ઓ માય ગોડ ચિંટુ બેટા આવી રીતે પડાય બેટા. તો કઈ હું પડવાના ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો. પીડાવત બેન એને ઊભો જ કરવાનો. ઊભો કરે તો એને કપડા ખખેર, નહીં મારો વાલો છે, નહીં મારો સાવજ છે. સાવજો પડી ગયો છે ને ઊભો ને તો હાવજની ઉપમા આપે. તો માને માટે તો હાવજ જ હોય ને, પણ કપડા ખખેરે આમ નહીં. અને એક અમે હતા, મારો રામ ભલું કરે, ઊભી બજારે ધોયડા જતા હોય અને પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને પાછા પેરેગોનના સંપલ આવતા. પોસો હાજો હોય, પેન્યું હાજી ન હોય, માછલા આકારના સંપલ હતા. એમાં ઓલી ડટી આવે ને, ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો, કાંટો પીને ભરાવી હોય, એમાં મોટા છે. પડીને ઊભા છે તો એટલું જ કરતા. આમ કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે જ અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી ને તો મારો બાપ ખખેરે, દાદો ખખેરે, અને કાકો તો એક્સ્ટ્રા ખખેરે જ રાખે. કાકાની વાત જ ન હોય. એમાં મોટા છે ને મજા. અત્યારના છોકરાઓને રોવે તો જો સાના રાખવા પડે. માની લો દાખલા તરીકે મમ્મીથી સાનો રહી ગયો અને પપ્પાથી કદાચ સાનો ન રહે, પપ્પો ક્યારે શું કરે? આમ બસ હો હવે સાનો રાખે છે, રોરાવે હેડ તું. તારે કેટલી રોટલી રહે? એક ઘડી ખાસવા 2 રોટલી રહે. આવું આગળી હાલ લેવે રેડે રેડ છો. ઘડી ખાસવા કઈ તૂટી નહીં જાવ, નથી કઈ કરિયાવરમાં લાવી કાંઈ એવું કે હું એને જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાંધે. એની કરતા બા બેઠી હોય ને દાદો બેઠો હોય ને તો તરત એમ કે ઘરની વાત ઘરમાં રાખો. આ હું આદરી છે તમે બે ભેગા થઈને. વળી પાછા અમે ગાંડી ગેરમાં પાછા જતા હતા. સ્ટોપ, લુક ઇઝ ધીસ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ. મેં ઓરેન્જ નથી લા, ઓરેન્જ પથ્થર નો કહેવાય, આ કેસરી કલરનો પથ્થર છે જે અમારે આને તું પથ્થર કહેશો પણ અમારા આને સુરવીરોના પાળિયા કહેવાય. જેને આ ખમીરવંતી ધરતીને માથે થઈ માથા વાટીને ધડ લડાવે એના પાળિયા છે. આ તે પગે લાગ્યો. મને કે વાવ. મેં કીધું વાવ અહીં નું હાલે, કેમ કે અમારે રાણી વાવે છે અને પાટણ વાવે છે. એને મગજમાં રહી ગયું પાળિયો આવી રીતે જ કહે. વાડીએ લઈ ગયો, ત્યાં સગનભાઈ ખેતર ને મગનભાઈ ખેતર, વૈશમાં શેઠો, શેઠાને શેઠે આવડી દડી. મને આવીને કે ધીસી જે વ્હાઈટ પાળિયા. મેં નહીં, આ ધીસી જે ખૂંટા ખાંભી એવું કે એમ. મને કે શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાવું છું, 15 દિવસની એલી થઈ હોય ને તો પાળા તોડી નાખે ને ત્યાં દડી બોલે, સગનભાઈ તમે તમારી એજમાં રહેજો, મગનભાઈ તમે તમારી એજમાં રહેજો. મને કે ઓ માય ગોડ, તો એ કે મારે આને અમેરિકા લઈ જાય. મેં કે આ નો ખેવાય. કેમ? મેં 4-5 પાળા અહીં થાય ભાઈ, અને ખેવાય જ નહીં. આ પેઢીઓથી આવેલું આવે. સહજ જ છે ને. આ આપણી પાસે જે હતું. હું તો કાયમિકને માટે કહું કે 5-15 દી ગામડામાં આપણે જઈએ ને તો ગામડાના જે વડીલો બેઠા ને તો એની પાસે બેહવું.
જે તમે જાળવી રાખ્યું છે ને હજી અમે ગમે એટલું બળ કરશું તો અમારથી નહીં જળવાય. શું કામ? ચારધામની યાત્રામાંથી, દાખલા તરીકે આપણે આ ચારધામની યાત્રામાંથી આપણે ઘરે જવું, આપણા ગામના પાદરમાં જવું, અને એમાં જે ગામના દેશી હામૈયાથી 20 વર્ષ પહેલા થતા, હવે તો જો કે આ ડીજે આવી ગયા છે, પણ દેશી હું ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, ખોડ દાદા બધા જે દેશી હામૈયા કરતા, હાવ દેશી હામૈયા કેવા, વડાવી સજ કરુને ઘરે આવો ને. આમાં એક મિનિટ આમાં 2 તાલ આવે. આ તમે સીધો સલતી ઉપાડ્યો છે. આ સલતી છે ને ઈશમાં વી આવો, નકર હું આયરો ધોડ્યો જાય. હરી વડાવે સજ કરું ને ઘરે આવો ને. હાલો હરી વડાવે સજ કરું ને ઘરે આવો ને. એ કાંઈ શરીરે પથરાવું ને ફૂલ વાલમ ઘરે આવો ને. ગોવિંદ કાકા નો માયક હોય, કાંઈ ન હોય, ખાલી ઓલા પૈયામાં વીટેલા 2 દોકડ હોય, 1 મંજીરું હોય, અને 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડાડતા હોય. એ વડીલો પાછા 500 માણાની જાન આવી હોય અને 150 માણા વધી ગયા હોય ને તો મેનેજમેન્ટ કરી નાખે. હો ગામડામાંથી આમાં તમને હું ઘણી વખત કહું કે 2001માં સુરતની સફરથી શરૂઆત કરી હતી. બહુ શીખા આપણે, ઘણી વખત ઊભા થયા, ઘણી વખત પડ્યા, પણ આવડું બહુ. કર્ણની ભૂમિ કહેવાય, કર્ણની ભૂમિ પણ લઈ જાય પછી કોઈ દેતું નથી. અને એટલું આખા ગુજરાતમાંથી સૌથી વધારે ખાણીપીણીના જો રસિયા હોય તો આપણા સુરતમાં હું નથી મળતું. એ તો જો અહીં જેટલા મારા માવતરો બેઠે બધાને ખબર છે, 20 વર્ષ 30 વર્ષ પહેલા એટલી બધી જાહોદ દલાલી ક્યાં હતી? હારી બસ નહોતી મળતી. આ તમે લગ્નની વાત કરીને મને હું ક્યારેક વિચારું કે પેલા વેલડામાં જાનું જાતી, સાચી વાત. પછી થોડીક સુવિધા આવી એટલે ટ્રેક્ટર આવ્યા, ટ્રેક્ટરમાંથી અલા પેલા એસટી બસો આવી, એસટી બસો લગ્નમાં લઈ જતા. પછી ટ્રેક્ટર આવ્યા, ટ્રેક્ટરમાં જાનું લઈને જતા હતા. સુવિધા આવી એટલે હવે તો કાળા સ્કોર્પિયોની લાઈન કરે છે આખી, 20-20 30 સારી વાત છે, એમાંય વાંધો નહીં. એનથી વધારે સગવડતા તો કે વરાજો હેલિકોપ્ટરમાં ફડફડ કરતો આવે, પાછો વેલાડામાં બેહારે. જોઈયો ત્યાંથી આમ રિનોવેશન થઈને જ આવ્યું છે બધું. અમે જે સ્કૂલોમાં ભણતા, અમે જે નિહાળુમાં ભણતા, એની કેટલી મજા હતી. અત્યારે જો હું તમને કાયમિકને માટે કહું કે પેલા 20 વર્ષ પહેલા કેવી સિસ્ટમ કે માંદા હતા તો એ ઘેરે સંતરા આવતા. દાદા બીમાર હોય ને ડોક્ટરે કીધું ને ફળ ફ્રૂટ ખવડાવો તો બા બિચારા સાયલું ફોલીને દાદા હોતા હોય આમ, અને બબે શીર ધીમે દીધા રાખીને. અમે પાસે વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી મોટા છે. 11 કાકા બાપા ને ભાઈઓ હે આખી ઓસરી ભરેલી હો. ને એમાં 1-2 વાંદરા થઈને પીડા, બા એક આજે સંતરાની શીર મને આપો ને. બા કે તાર દાદાને વિટામિન ઘટે મારો દીકરો, કાલ કાકા જારી જાય ને તો લઈ આવી છે. અત્યારે સાયલું રમો, સંતરાની સાયલું એમાં અમે એ સંતરાની સાયલું ઘીંજામ નાખીને ખુશામ નાખી ગજવામાં નાખ્યું ને આ શબ્દો આ જેબ ને બધું હવે આવ્યું. એ ગજવામાં નાખીને નિહાળે જાય અહીંયા આઠાની ધ્રોબા જેવા અમારી જેવા 1-2 મિત્રો હોય પાછા આઠાની ધ્રોબા, એ ગમે દિવાલમાં ખૂતે એવા. એને કે એક જાદુગર બતાવો તો એ વાળો કે હા નાયો ના હોય, શનિથી શનિ ના રવિથી રવિ. એ આંખું ખોલે પછી ઊંધી સાયલું સંતાઈ કરીને વી આવતા હતા. હાવ મફતની મજા લઈને હું તમે મોટા થયા. હું તો હજી કહું કે આ હળવું એ હેળ હુસતી નથી. મને ઘણાય પૂછે, મને કે હિતેશભાઈ અત્યારની પેઢી ને આપણી પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો ફરક. કેમ? મેં કે અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલી છે આમ આંખું ખુલીને ઊંસું જોયું ને તો 3 પાંખડાવાળો પંખ હોય ને એમાં એક પાંખડો મવડાઈ ગયું હોય, ન્યા શેકલાનો માળો હોય, અને ખૂણે જોઈ નકરા કરોળિયા ઝાડા ટ્યુબ લાકડીનો ધોકો, 2 ખૂણે કાળો, વૈશમાં લબક ખ્યાલ રાખે. આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા જ સહી, પણ સુવિધા નામે કાંઈ થયા નહીં. બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતા મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું.
અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું મને કે અત્યારની પેઢીની વાત જ ન થાય. કેમ મેં જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે, આંખું ખોલે સીધું સેન્ટર એસી. એ તમે જોવો તો ખરા, હે 42 ઇંચનું ટીવી હોય, 5 નર્સો તો માથે ઊભી હોય, હમું હમું કરે જ રાખે, અને ઓલું ટગર ટગર જોઈએ રાખે. આ માર્ક કર્યા જેવું. અને ઘેરે તો હવે કોઈ હિસકાવા વાળા ગમતા નથી, મારો રામ ભલું કરે, એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, ટેકનોલોજી. આ મારું ઘોડિયું એવું આમ સાત દબો એટલે ઘોડિયું આમ થયા જ રાખે આમ. અને એમાં ઓલું પેન ડ્રાઈવ ઠૂઠું ભરાઈ ગયો એટલે હાલડા ગાય રાખે, ઉલુલુલું લાવી ગયો ને તારો બાપ ટાઈ ગયો. હવે હામાં ન થાય બીજું શું થાય? આ રાયડું એટલે જ નાખવી પડે છે ને. આ તમે નથી કહી શકતા, એ હવે અમે કેવું? વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી આપણે જે જીવન જીવાતા તે દિવસે એટલા બધા ડાયરાય નહોતા થતા, સંતવાણી થતી હતી તેથી એટલા બધા હાસ્ય કલાકારો નહોતા. શું કામ? કેમ કે ઘરની જ હુવાણી એટલી હોય. વાળું પાણી કરીને ખાટલાની પંગત બધા બેઠા હોય ને પછી જે એકબીજાની હુવાણું કહેતા હતા, એમાં આપણા દિવસો વીએ ગયા ને એમાંય આપણી સાત્વિકતા, રીતિ રિવાજો ને પરંપરાઓ ટકી રહી. આ હૂતો ને હૂતી નથી અત્યારે. જો અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાય ટીન ટીન ટીડિંગ. આ ઉપાધિ એટલે વધી છે ને. આ તમે જો માર્ક કરો, ન્યા ગામડામાં વીઘાના ફળિયામાં ભાઈઓ નોખા થઈને વીઘા ફળિયામાં શારના બારના સણતર કરીને ન્યા સણતર કરીને અહીંયા રેવા વી એવા મહાનગરોમાં. અહીંયા પાછા શનિ રવિ હારે ફાર્મમાં નાવા જાય. તો ન્યા શું કામ દિવાલો કરી? ત્યાં ભેગું જ રહેવું હતું. એ દિવાલો તોડી નાખો એટલે ત્રીજી પેઢીએ ખબર પડે કે અમારા બાપના ફળિયા વીઘાના હતા. ક્યાં જાશું આપણે? શું કરવું છે આપણે? કેવા દાદાઓ? કે જેવા તેવા દાદાઓ થોડા. તેને દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એમાં એક દાદાને પસાર થવું. જે દાદા પસાર થતા હતા ને તેને દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે. તો કે કેટલા દી થયા બેઠી? 2 દી થયા. 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં. ઉકાભાઈ, હે વલ્લભભાઈ? તો કે આ મને ખબર હતી પણ અહીંયા જવાય એવું નથી. કાં તો કે એ હિન્દીમાં વાંચે છે. તો કે એમાં શું વાંધો? પણ એ કે આપણી બાયું ગુજરાતી બોલી મગજમાં નથી ઉતરતું, એમાં હિન્દીમાં કથા સાંભળે ક્યાં જ મગજમાં ઉતરે. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. એને કોઈ દી કઈ ન નીડ્યું જોઈજો, ભૂખાઈ નથી રહ્યા. અને હજી 80 વર્ષ કાઢી નાખ્યા છે.